સમગ્ર ગુજરાત રાજ્ય કોંગ્રેસ સંગઠન સુજન અભિયાન ચાલી રહ્યું છે. અંતર્ગત કોંગ્રેસ પક્ષના જિલ્લા તાલુકા શહેરના નવા પ્રમુખ બનાવવાના હોય તેમજ ધારી ખાંભા બગસરા વિધાનસભા સીટ અંતર્ગત અગત્યની કામગીરી કોંગ્રેસ પક્ષ દ્વારા કરવાની હોય તે માટે સંગઠન સુજન કાર્યક્રમ યોજવામાં આવ્યો. ત્યારે આ કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે રાજસ્થાનના પ્રદેશ પ્રમુખ ડેલિગેટ જગદીશભાઈ જંગીરજી તેમજ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ડૉક્ટર ઇન્દ્ર વિજય ગોહલ અને પૂર્વ ગુજરાતના પ્રદેશ મહિલા કોંગ્રેસ ગાયત્રીબા વાઘેલા ખાસ હાજરી આપી. કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત, પૂર્વ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી તેમજ ધારી તાલુકા કોંગ્રેસ પ્રમુખ રવિ હિરાણી, કોંગ્રેસના અશોકભાઈ ચાવડા, રમેશભાઈ ચૌહાણ તેમજ તાલુકાના સક્રિય કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસ સંગઠનને મજબૂત બનાવવા માટે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે. ત્યારે કોંગ્રેસની રણનીતિ મુજબ સંગઠન મજબૂત બનાવવા માટે નવી યોજનાઓ વિશે કાર્યકર્તાઓ મત પણ લેવામાં આવ્યા. કાર્યક્રમની આભાર વિધિ રવિભાઈ હિરાણી દ્વારા કરવામાં આવી. કાર્યક્રમને ખૂબ જ ઉત્સાહ અને સફળતાપૂર્વક કરવામાં આવ્યો. અહેવાલ મા ન્યૂઝ, સંજય વાડા, ધારી. પ્રતાપભાઈ, આજનું કાર્યક્રમ શું હતું તમારું? સંગઠન સૂજન રાહુલ ગાંધીના 2025નું વિઝન પ્રમાણે આ વર્ષને સંગઠન પર્વ તરીકે ઉજવવાનું છે. એના ભાગરૂપે જિલ્લાભરમાં એટલે કે વિધાનસભા ઉપર ગઈકાલે અમરેલી, સાવરકુંડલા, રાજુલા અને આજે અહીંયાથી સાંજે લાઠી સંગઠનને મજબૂત બનાવી અને જમીન ઉપર કોંગ્રેસ ગામડાના એક બૂથ ઉપર ભારતીય જનતા પાર્ટીની સામે કઈ રીતની લડી શકે એના ભાગરૂપે સંગઠનનો આ કાર્યક્રમ. मैं जगदीश सुंदर अमरेली जिला कांग्रेस के संगठन सर्जन अभियान के लिए ऑल इंडिया कांग्रेस कमेटी की तरफ से मैं उधर मुझे लगाया गया है और हमारा मकसद कांग्रेस को अमरेली डिस्ट्रिक्ट में मजबूत करना और आने वाले चुनाव की तैयारी करना. आज धारी में क्या कार्यक्रम था सर? आज हमें यहाँ धारी विधानसभा क्षेत्र के सभी जो प्रमुख कार्यकर्ताओं से मैंने चर्चा करी है कि कैसे संगठन मजबूत हो, किस तरीके से संगठन की तैयारी करें, क्या संगठन में बदलाव होने चाहिए, किस तरीके से आने वाला जो चुनाव है वो चुनाव का मुकाबला करना है और वर्तमान सरकार की जो नाकामी है वो जनता को गांव तक ले जाने के लिए हमें क्या कार्यक्रम बनाने चाहिए उसके बारे में मैंने चर्चा करी कार्यकर्ताओं से.